મજા આવી ગઈ ખાવાની. એક નંબર જબર મસ્ત દાળ બનાવ્યો તે. ઓએ ના ના હાસુ કાકા હાસુ. પણ તને આ 45 ડિગ્રી તડકો પડે તે આવી દાળ કેમ બને? જમ દાળ બને એટલે આ પાણી પીવીને ભારી નાખશે. એવું કઈ ના હોય કાકા. પણ ઈ વાત જવા દો, દાળ ને ખીચડી કેવી બની હતી? મસ્ત બને. કેવી રીત બનાવી હતી? કાસ્તેરમાં નાચીને બનાવી હતી. કાસ્તેરમાં તને શરમ આવે કે નહીં? જમ કાસ્તેરમાં નાખીને બનાવવાનું હોય. પણ કાકા તમને ખબર કેમ નહીં પડતી કે તેલમાં નાખીને તો બનાવ્યું હોય બધું? પોણી પી લો કહું ને આમ પોણી પીવડાવે દાળ. ના ના એ તો હાજુ હતી તો ચાલે. હવે એમાં કઈ ના હોય, હજમ થઈ જાય. તો ખીચડી એમાં ફોરો ખોરાક કહેવાય. પોરો ના કહેવાય હતા તરકારી ના બનાવવાની હોય એ તો ચાલે, પણ હવે કઈ હતું નહીં, શું કરવાનું? અને તડકો કેવો આ તપે બહુ પંખો નહીં આપે. પંખો ને એ તો વાત સાચી છે, પણ હવે શું કરવાનું કાકા? હા એક કામ કરો ને, આ તડકો બહુ પડે ને પતરા બદલાઈ નાખો ને, તપે બહુ. એ બદલાવ શું તો પછી હવે મારે હુઈ જવું છે કે હુઈ જો ને. પણ આ તાપ નું તો કઈ ના હોય ને. તાપ નું ના હોય, તમને તાપ લાગે. ચીકુડી જતો રહું હું. હા તો લઈને જતા રહો, ખાટલો અહીંયા ચીકુડિયા મને વાંકણ હોવા તો શાંતિથી. મને તરસ લાગશે તો પછી એ તો હું બાટલો ભરી ના લઈ જઉં, તમે જો ને. ચાલી જઈશ ને. ઓય હમણાં આવું ઘડીક રહી હું હુઈ જઉં. લઈ જાઓ ખાટલી તમારી. અરે ઘરમાં તો વરાળું ફૂટે છે, વરાળું. એટલે પણ આ સુરત દાદા મોટા થયા હતા કે હેઠા કઈ ખબર એટલે ઘરે મારો તાબુ એવું તો કે અમને ફાટી હેઠવું પડશે. એટલે ઓછા તપો નકા અમારા ડોલા જેવા હે ને વેલા ટપકી જા હે. લાઈટ વાળા મારા બેટા ખરા ટાણે 12 વાગે તારે જ લાઈટ કાપી છે. ના ના ફટે તો મારે હે ને સરપંચ પાસે જઈને લખાવી પડશે કે ખરા ટાણે કે લાઈટ કેમ કાપી. અને મારે હુઈ તો હુઈ રહ્યું ચાકને ના તો ઓલી ચીકુડીએ મને જવા દે. ખરેખર હવે સાયના સિવાય નો મને ફાવે નહીં. ત્યાં જઈને હુઈ રહેવા દે. અને આમે છે ને હવે ચીકુડી નું સાયલું કેવાય. જવા દે મને, જવા દે. એટલે આ ગરમી તો જો પડે પછીઓ રેપ જેમ થઈ ગયો ખરેખર. અને હવે મારી જગ્યા વગર મને નિંદર ના આવે પાછી. એટલે આ તો જો પાડ જેમ પડ્યો કાળિયો મારી જગ્યા ઉપર પડ્યો છે. એટલે આ કરું છું. એટલે આ મન એક શીશરો ખાઈને પડ્યો હોય પાડન જમી. હે કઈ વાંધો નહીં, આ તો તું હુઈ રે. આ નો તું હુઈ રે. કાળ પછી તડકો ના આવે તો સારું. ની મજા આવે, તડકો આવે છે. અને આ મારી જગ્યા વગર તો મને નીંદરે પાછી નહીં આવે. ઓમ ના લાપદી. હવે અહીં જો તડકો આવે ને તો આ કાયાને ઉભો કરવો છે મારે. નહીં મજા આવે મારી જગ્યા વગર, મને નહીં મજા આવે. ઉભો તો કરવાનો પડશે. આમ જો તો ખૈયા નાખોતા નહીં. તમે ને બાને પાણી પતા બર ના પડ્યું. ઉભો થાય એ કર્યા. અહીંયા ઉભો થાય ને ઉભો તું. લાકડી ગોતો ગોથા તમે ગોથા. એટલે તમે આઈકણાયા હે. એટલે ઘરે લાઈટ જતી રહી હતી અને બફારો બહુ થતો. ઓલી ખીચડી છે ખાઈ ગયો. એટલે ઘરે બફારો થતો તો બફારા ભેગું બફી જવાય, પણ અહીં ના અવાય. આ ચીકુડી કની હે, આ જગ્યા બધી મારી છે અને આ ચીકુડી મારી છે. એટલે આ તમારા બાને બંધ નતું પડ્યું હોય કે ચીકુડીને પાણી પાતા. હું પાણી પાઉં હોય કે કાયમ. અને આ જગ્યાએ મારી હું કપૂર ઘરે ખોવા દો. હવે ઘડી કે નહીં, ઘડી કઈ બેહવા દેવાનું નહીં તને. અને આ ખાટલો લઈને તું અહીં હાલતો થઈ આવે. ઘરે ખોવા દો. ઘડી કે નહીં આઈ કને.
એટલે તું સીધી રીતે જઈ એક નહીં. ગફુરભાઈ, આ તમને મોઘું પડશે હો. અલ્યા તું ખાટલો બાટલો અહીં લઈ જાય ને, ખાટલો તારી માથે મેં નાખી દઉં. હે હું જાતો જ તો, અને તમને મોઘું પડશે હું જોઈ લઈશ તમને. એટલે મોઘું તો મને કઈ પડ્યું નહીં. એટલે તું અહીં લઈ જાય ને, ખાટલો લેવાય નહીં રે. હવે જાઉં હું. એટલે જાણ જાય. એટલે કોમને માર ખાવામાં જાય. સારું કરી દો તો ખાટલો ભોડમમાં અહીં મેલી જાય. અહીંયા ત્યાં મારા બાપ દાદાની જગ્યા નહીં કરે. હવે આરામથી નીંદર આવશે. હા મારા કાકાને ગયા ઘણો ટાઈમ થઈ ગયો હે. પાણી નું કઈ ગયા તા. હા હવે યાદ આવ્યું. આ તો ભૂલી ગયું તું. ના ના પાણી આલવા જવાનું. પાણી આ લેવા દે. ના ઘરે આવશે ખાલી ખોટી માર માથે રાયડું નાખશે. ના ના પાણી આ લેવા દે બોટલ ભરી. હા પાણી લઈને આવતા તો બહુ મોડું થઈ ગયું. તારે કાકા એ કાકા કાકા. હા બટી, ચમ તમે આગળ તડકે હુઈ રહ્યા હો તાર. તમે તો સોયલે હુવા નતા આયા. એ મને ગાડી મેલ્યો. ઓહ તારી ગાડી મેલા એટલે તમને ખબર નહીં. આ તમે તડકે હુઈ રહ્યો તમારી બીપી વધી જાય. ગાડી કોને મેલ્યા તમને? ગફુરભાઈ, ઓહ તારી ગફુરબાની આટલી હિંમત. મને એમ કીધું હા. કે તારો બાને બર નતું પડ્યું ચીકવાનું પાણી પાતા. ઓહ, દાદા ઊંચી જતા રે એમ ને. અને બીજું તો કોઈ નહીં, ખાટલા બાબતે ધોકો સાદો આમ ધીમે ધીમે હા. આમ કરીને ધક્કો મારતો. ઓહ તારી ગફુરબાની આટલી બધી હિંમત હે. ગફુરબાને આપણે હે ને સીધા તો કરવા જો હે. હેડો ઈ હેચો ઈ કોઈ દી તમે મને એ વાલી ચીકુડે હેઠે. ચીકુડી હેઠે ને હેડો આપણે અહીંયા થોડોક ઠપકો તો આલવો પડે ને. આમ કરે એમ ખાટલામાંથી હેઠા નાખે એમ ના ચાલે. બીજું કઈ ના બોલતો. ના ના કઈ નહીં બોલો. હેલો તમે હા મારી જગ્યા વગર મને નીંદર ના આવે. હવે તો આરામથી હુઈ જાય કે ને. ખરેખર આ જગ્યા ને બહુ અસલ જગ્યા છે. હું અત્યારે આ બે વડે એમ ભલે આવતો ભલે આવતો. ગફુરબા તમને શરમ થાય કે નહીં થતી? એટલે શરમ શેની થાય મને? આ મારા કાકાને તમે અહીંથી ઉઠાડી મેલ્યા એટલે કઈ? એટલે મેં તને ઉઠાડ્યો તો. ધક્કો નતો માર્યો મને. અરે ધક્કો મારીને ઘા કરી દીધો તો મેં. હું એટલે તો તમને શરમ આવી પડે. ઉઠાડે એનો તો વાંધો નહીં, પણ મારા કાકાને ધક્કો મારીને તમે ઉઠાડી મેલ્યા એટલે કઈ? એટલે એ ઉભો નતો થતો. એટલે ઉભા ના થતો હોય તો કઈ ધક્કો મારે કઈ? એટલે તો ધક્કો મારી સારું કહેવાય ને કે હું તો બે પટા મારતો. ઓ તારી તાર ગફુરબા તમારો હે ને પાવર વધતો જાય હોય. એ તો પાવર જેનો હોય એનો વધે, તમારો જેવો ના વધે. ના ગફુરબા ના, તમને હે ને મોઘો પડશે પાવર. પછી એમ કહું હું બીજું કઈ અલ્યા નહીં. એ તો અટન તમે શાના માં જતા રહો નકર મજા નહીં આવ્યો. એટલે મજા નહીં આવે એટલે કરશો શું તમે? એટલે આ બાપો દીકરો બે હાજા નહીં જોતો. હાજા નહીં જોવો. આજા નહીં જાવ એમ. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. અત્યારે તો અમે જા, પણ તમે જો ધ્યાન રાખજો. અમે વળતા પાછા આવશે ને તમે હે ને ભાગેલા પડ્યા તો ધ્યાન રાખજો. મને ધમકાલે. હા ઈ તમને મને જાય તો કઈ તમને ગફુરબા રેવા દેજો હું. એટલે આ છોકરા તું જતો રે જી. જો હા છી હેડો. તમને મોન આપું હું ચાલો. એટલે આ તો લાકડી હતી બાકી હે ને હાથ ને હાથ તો એના હાથ હું ભાંગી નાખું તો હું. ના ના મારા બેટા ધમકિયા લઈને ગયા હે એટલે એમ તો હુઈ ના જવાય. હવે જાગતું તો રહેવું પડશે. આ તો કાકા તમે ઢીલું મેલો, બાકી તો હે ને હું હાલ હાલ બગાડું એમ છું હું. કોઈ નહીં ભાઈ, હવે આવા તાપ કોઈ રહ્યો. હવે એવું ના ચાલે ને. તમે હે ને ખાલી સાથ આલ્યો ને હાલ ને હાલ લાકડી ને ભાજેલા પડ્યા હોત ગફુર. અલા ના બગાડાય, ના બગાડાય. શું ના બગાડાય? આ ગફુરબાન આપણે આજ જવા દે ને તો કાલે આપણે વાળ પકડી માથે બેસીએ હું. વાત સાચી ભાઈ, પણ તારી બગાડી કોનું હારું છું? ના બગાડવાનું તો થાય છે અને સુધારવાનો, પણ આપણે નહીં સુધારા. એને માર મહાની સીતા છે. આગળ જ ફોન કરું માર મહા એમને. અલા ભાઈ રેવા દે, રેવા દે. ના હાલ જ ફોન કરું, તમે શાંતિ જાળો. તો કર તું એ તાર ફોન લે. ભજી લે પ્રભુ ને ભજી લે ફોન લે ભણાનો ફોન. હાલો હા બોલ ભણા. મહા. હા કહું હે ને ઝઘડો છે, તમે ઘાવો ઘા આવો. બબલ થઈ ગઈ. હોવે અમારો પાડોશી છે ઈ હોય એની યાર ઝઘડો છે, તમે ઘા આવો. અલ્યા એને કહી દેજે કે માહોની આવે છે જમ રહ્યો એમ રે. હા આવો. આવે છે માર માહોની કે આગળી આવો. એ તો ખબર જ હતી ફોન કર્યા પેલા આવી જાય એમ રે. એકલા ને તો જાવ નહીં, હોને લેતો જાવ. ઉઠ ઉઠ તો ઉઠ. હા હુવાના દાડા નથી એટલે આ તારી માથાકૂટ થઈ ગઈ હે જબર તારી. એટલે આ બચારા ઓલા મારા હાડુની નહીં. હા એક પહોંરીએ છે, એક પહોંરીએ ડોહલું હાવ ડોહલું. અને
રોજ એના પાડોશીને બીવડાઈ કરે છે. એક તો ડોહલું હે ને એમે પાડોશી હેરાન કરે એમ ના ચાલે. ધાર્યું ગાઢો તમે, ધાર્યું ગાઢો. બચારો આમને આમ તો બીન તો આખો અડધો થઈ ગયો. ના તમે ધાર્યું ગાઢો ફૂંકા કાઢી નાખે તેને બતાવી દો. આને બે ફાંસવા કરી નાખો માથાના તો હા મને ભાઈ આજ છે ને માથાના 2 ટુકડા કરી નાખું કરી જુઓ તમે ખાલી. મેલું નહીં મેલું હેઠ હાડો આજ તો પણ માહોની આવે ને એટલી જ વારે પછી ઓલા ગફુરબા ને ભજીયા વગર મેલવાનું નહીં હોય હોવા નહીં દીધા ને તમને એટલી એ તો શિવરાજ કરે હા છે કોની અત્યારે રાવણનો ટાઈમ છે નહીં એટલે આ બબલ થઈ તમારે છે ને એટલે એમ માર કાકો હે ને ચીકુડી હેઠે હુતા હતા અને અહીંયા છે ને માર કાકા ખાટલા માંથી હેઠા પછાડ તારી એટલે જ કોદારી લાવે ચીકુડી ખોદી નાઈ દે એમને માથાના 2 કટકા કરવાના, માથાના 2 કટકા એવું નહીં કરવાનું એને ખાલી એને ભાગવાનો છે ભાગવાનું નહીં, કટકા કરી નાખવાના કટકા. છે તે અમને ખાલી બતાવો એ તો પછી વાત પણ બેહો તો ખરી પેલા બેહવાનો ટાઈમ નહીં અમારે. તો અહીંયા અમને હંગાત લઈ હાડો હેડો. ખાલી બતાવો ક્યાં છે. ના ના હેડો તમારે ઘેરે હેડો હેડો ના પેલા બાપ દીકરાને મેં કીધું હોય ને એટલે એમ તો હુઈ ના એવા મારા બાજુ હુઈ ના કરે એટલે જાગતું તો રહેવું પડશે. હું આ તારી ઓલા 2 જણા તો 2 માં 4 થયા ગામના નહીં છે બાર ના બોલાય ને આઢું ના બોલાય મારા બેટા પાડા ને પાડા જેવા છે આ તો હે ને માર ખાય એના કરતા હે ને પગમાં પડી જાવ સારું માર તો નહીં ખાવી આપડે. હેડો માં જો આગળ છે આયો બાહો આયો બોલ ને ડોલા બોલ ને માર મહાન આયા એટલે હવે નહેરી જી હે બોલ ને એટલે હું શું બોલું એ તો ખાલી મેં ઉભો કર્યો હતો. ઉભા નહીં તમે હે ને હેઠા પાડ્યા તા ઓવે એટલે આને બચારાને રોજ રોજ બીવરાઈ અને આને આ જિંદગી અમને પૂરી કરી નાખી હો. તમે સમજો શું તમારા મનમાં? એટલે મેં બીવડાય ને તમે તો ખાલી ઉભો જ કર્યો હતો. એટલે તમે હા જોડશો તો તમને એમ કે અમે જવા દેવું પણ ના, ના. તો નહીં. ટસકો મેલી દો માથા ઉપર, પેલો પેલો મારી દઉં. ભૂલ થઈ ગઈ ઉપર અટકાઈ એટલે આ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. આજ પછી આઈકન તો દેખાડો હે ને તો આને ખાડો કરીને દાટી દે અને આ તારી ચીકુડી હે ને આને અમે હાલનાલ હા કેમ કે આર્યો હે ને ભાઈ એમ તો નહીં મોને. આને જવા દે આને જવા દે અને સિંગોને હું એ ચીકુનો જ પાવર લાગે, ચીકુનો જ. માં ખોદ નાખો હા હે મારા એટલે આ હારું કર્યું કઈ બોલ્યો નહીં નકર મારા બેટા કવાડા ને કોદાઈ લઈને આવ્યા હતા ને મને તો ખરેખર કાપી નાખો હારું કર્યું હું નેહરી ગયો અને માફી માગી લીધી નકર તો અહીંયા જીવતો ના રાખો નહીં અમારા બેટા કેટલા 4 જણા અહીંયા એટલે એ બધું તો ઠીક પણ મારી વર્ષો જૂની ચીકુડી મહેનત કરીને મેં મોટી કરી એનું હું મગજ ધોરાય કે પૂરા મગજ ધોરાય કરું તો હું ઓલો મારા દોસ્તાનો છોકરો વન વિભાગમાં છે ને એની પાસે જવા દે ને એની પાસે જઈને મને ફરિયાદ લખાવા દે તારે આ જીતા આવશે 4 ને જલ ભેગા કરી નાખવા છે. એટલે છે કોઈ ઘરે છોકરા તું એમ ને તમે એટલે તાર બાપો થઈ ગયો એ ઘરે નહીં બહાર ગયા એવું તું એમ ને હવે એટલે હું એને ફરિયાદ લઈને આવ્યો હતો. બોલો શું ફરિયાદ છે? એટલે તમે ઓલો ઝાડવા તમે બચાવો કે કાપવા દો તમે? બચાવવાના જોઈને કાપવાના થોડા હોય. એટલે અમુક માણસો હે ને ઝાડવા કાપી રહ્યા હે. ના હોય, કોણ હે ઝાડવા કાપવા વાળો? એ તો ખબર નહીં પણ ઝાડવા કાપે હે. પણ મને ખાલી જગ્યા બતાવો ને હું એમને પકડું. જગ્યા હું એમની પાસે જ લઈ જઉં. તમે હાલો માર ભેગા હાલો. પેલું નહીં બા આથી કોદો આથી એટલે એમ વેલા પડી જાય આ જો આ 4 હતા. એટલે તું પાછો આવીને જો લે હા રેવા દો પાછા અમરો ભણા આખું ભણા મોટા સાહેબ છે વન અધિકારી છે હલવાય તમે ઓળખતા નહીં લાગતા મને. પણ હવે અને બહાર થી આયા લાગો ન કરાય. તમે ઝાડવો હું એક પત્તોય ના કાપો. અમે ત્યાં ઝાડુ કાપતા હતા. અરે તમને કઈ કપાળે દેખાય હે? મૂર્ખો લખેલું હે. ખોદકામ કરતા હતા ઓએ ક્યારો કરતા હતા પોડી મળે આ બધું ખોટું બોલે હે. તમે આને જેલ ભેગા કરો અને જેલ ની હવા ખવડાવો. ઈ તો મેં જોયું. આ કવાળો લઈને શું ધૂળ હમો કરો તમે? ના હવે નહીં કરવા થાય એમ. કરી બીજું કઈ નહીં પણ તમને ખબર ના હોય તો કહી દઉં, ઝાડો કાપવો બહુ મોટો ગુનો હે.
મહિનાની તો જેલ 6 મહિને તો તમારું કામ થાય હવે. એ 6 મહિના ભલે એક વર્ષ જેલમાં રહે, પણ આ તમે જેલમાં લઈ જાઓ ને, મહા તમે જેલના હરિયા ગણાવો સાહેબ. મહા તમે જો હાલો એ, ઉભારો આ બાજુ હાલો. આ બધા ચાર અરે સાહેબ અમે કઈ જોયું આ ગફુર કઈ જેમ જેમ નહીં હોય. તને તો હું થઈ ગઈ. હાલે દાદાગીરી નહીં ખોટી. જોયું મારું જાડું બચી ગયું અને હું એ બચી ગયો ખરેખર ને. એટલે તમે જો આ ગફુરને ઓળખતા નહીં હોય.